નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને મીઠાના જ્યોતિષ ઉપાય વિશે વાત કરવા જઈ રહી છું. મિત્રો, તમે જો વાસ્તુ દોષમાંથી હેરાન છો, પરેશાન છો, તમારા ઘરમાં ખરાબ ઉર્જા છે, નકારાત્મક ઉર્જા છે, તો તમે એક કામ કરો. તમારે શું કરવાનું છે? મીઠાનો ઉપયોગ કરવાનો છે. હા મિત્રો, તમારે મીઠાના ઉપયોગથી તમારું જીવન સુખી બનાવવાનું છે. તમારે મીઠાના અસરકારક ઉપાય જાણી લેવા જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, હું તમને જે વાત કરવા જઈ રહી છું તે ખૂબ જ ખાસ વાત છે, જે મીઠાની છે. મીઠાના ઉપયોગોની, મીઠામાં કયા ઉપાય કરવાથી તમારી કુંડલી જાગૃત થશે, તમે તેના અસરથી તમારા જીવનમાં સુખમય જીવન પસાર કરી શકો છો, તમારા જીવનમાં નવી તરંગ લાવી શકો છો. મિત્રો, ચાલો હું તમને જણાવી દઉં કે વિશ્વ જ્યોતિષ ઉપાય તે જાણી લઈએ. તે પહેલાં મિત્રો, વિડીયોમાં તમે પહેલી વખત આવ્યા હોવ, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, હું તમને ધ્યાનથી વાત કહું છું, ધ્યાનથી સાંભળવાનું છે. હંમેશા તમે ધ્યાન રાખજો કે તમે જ્યારે રસોઈ બનાવો છો, ભોજન બનાવો છો, ત્યારે તમારે શું કરવાનું છે. અમુક લેડીઝ હોય છે જે જમતા અથવા તો રસોઈ બનાવતા પોતાનું ભોજન ચાખતા હોય છે. મિત્રો, તમારે આવું નથી કરવાનું. આ ખોરાકની શુદ્ધતાનો નાશ કહેવાય છે. મિત્રોને ઘરમાં ગરીબી પણ આવે છે, કારણ મીઠું ઓછું થાય પછી જ નાખજો. ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી જ ભોજન હોય એ તમારે ચાખવાનું છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં બહુ પ્રાચીન કાળથી આ વસ્તુ ચાલી આવી છે. અત્યારની જે લેડીઝ છે, મહિલાઓ છે, એ જમવાનું જ્યારે બનાવે, ખાવાનું જ્યારે બનાવે છે, ત્યારે બનાવતા ચાખતા હોય છે. પણ આપણા શાસ્ત્રોમાં ચોખ્ખું લખેલું છે કે પહેલો ભોગ ભગવાનને ચડાવો. તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ આવશે. મિત્રો, હવે તમને બીજી ખાસ બાબતની વાત કરું તો કાન ખોલીને ધ્યાનથી સાંભળજો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો મીઠાનું જે પ્રતિનિધિત્વ કરે છે તે ચંદ્ર છે અને શુક્ર. હા મિત્રો, મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં જે મીઠું રાખો છો તો ચંદ્ર અને શનિનું મિલન થાય છે. મિત્રો, બહુ ખરાબ કહેવાય, કારણ કે આ એક જાતનું ઘાતક સાબિત થઈ શકે છે. તેના પરિણામ તમને શું જોવા મળશે? તમને રોગ અને દુઃખનું કારણ બનશે. હા મિત્રો, ખાસ કરીને યાદ રાખજો, પ્લાસ્ટિકના કોઈ પણ વાસણમાં મીઠું ન રાખવું જોઈએ. તમારે ઘરની લેડીઝોને ખાસ કાન ખોલીને સાંભળી લેવાનું છે કે માત્ર કાચના વાસણમાં જ મીઠું રાખવાનું હોય છે, તો કોઈ પણ નકારાત્મક અસર છે એ ઘરમાં નથી થતી. મિત્રો, આ ખાસ વસ્તુ છે જે સ્ત્રીઓ છે એને કાન ખોલીને સાંભળવાની છે. ઘરમાં પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ નથી કરવાનો. મીઠું રાખવું હોય તો તમારે કાચના વાસણમાં રાખવું જોઈએ. નંબર 3ની વાત કરીએ મિત્રો, તો ધ્યાનથી સાંભળજો. જો તમારે હંમેશા સુખી જીવન પસાર કરવું હોય, તમારા પરિવારને ખુશ રાખવા હોય, તો મિત્રો તમારે શું કરવાનું છે? જો તમારે સુખી રહેવું હોય તો એક મેઇન કામ કરો. તમને કોઈ વ્યક્તિ પસંદ નથી તો તેનું તમારે મીઠું નથી ખાવાનું. હા મિત્રો, તમને તેના ચાલ ચરણ ગમતા ન હોય
તો એના ઘરમાં તમારે તેનું મીઠું અથવા તો તેનું જમવાનું નથી ખાવાનું. મિત્રો, કે આપણા શાસ્ત્રમાં એવું પણ કહેવાય છે કે પાપી વ્યક્તિ પાસેથી ક્યારેય મીઠું તમારે ન ખાવું જોઈએ, ન મંગાવવું જોઈએ, ન એના હાથેથી લેવું જોઈએ. મિત્રો, તમારું જીવન પણ તેવું જ બની જાય છે જેની પાસેથી તમે મીઠું લ્યો છો. કારણ મીઠું, મેં પહેલાં કહ્યું એમ, ચંદ્રનો સંબંધ સીધો છે. તો તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે, દરેક જગ્યાએથી મીઠું કે નમકીન વસ્તુ ખાવાની નથી. જે ઘરની તમને રહેણી કહેણી ગમતી નથી, હું એની વાત કરું છું. ધ્યાન રાખીને સ્ત્રીઓ સાંભળે મિત્રો, મજબૂર કે દબાણમાં કોઈનું મીઠું તમારે ખાવાનું જ નથી. તેના તમને નુકસાન થઈ શકે છે. જેમના સારા સંસાર, જેનું સારો સંસાર અથવા તો તેના સંસાર બહુ સારો ચાલતો હોય, ધર્મ પ્રમાણે વર્તતા હોય, તેનું જ તમારે મીઠું ખાવાનું છે. મિત્રો, તમને ચોથા નંબરની વાત કરું તો એ પણ તમારે ધ્યાનથી સાંભળવાની છે. સીધું કોઈના હાથમાં ડાયરેક્ટલી મીઠું નથી આપવાનું. આ મિત્રો, અમુક લેડીઝ હોય છે જ્યાં બહુ જ ભૂલ કરે છે. પછી કહે છે કે મારા ઘરમાં બહુ ગરીબી છે, મેં બહુ હેરાન થયા છીએ. તે આવી અજાણી ભૂલોના કારણે જ થતું હોય છે મિત્રો. હા મિત્રો, સીધું કોઈના હાથમાં મીઠું નથી આપી દેવાનું. મીઠાના પેકેટમાં આપવાનું પણ તમારે ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિના સંબંધ, કર્મ બધું જ બગડે છે અને ઘરમાં હંમેશા ગરીબી અને નકારાત્મક ઉર્જા આવે છે. મિત્રો, આગળનો જે પોઈન્ટ છે તે ધ્યાનથી સાંભળજો. હજુ સુધી વિડીયોને તમે લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી પર બન્યા રહે. હું તમને દર વખતે આ વિડીયો બહાર પાડું છું તો અમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા અને તમે હંમેશા ખુશ રહો. મિત્રો, આગળની વાત કરીએ તો મીઠું પાડવું. હા મિત્રો, મીઠું પાડવું સારું માનવામાં આવતું નથી. કારણ કે બલ્ગેરિયા, યુક્રેન ને રોમાનિયા જેવા દેશોમાં તે ખરાબ નસીબ અને મતભેદની મોટામાં મોટી નિશાની માનવામાં આવે છે. હા મિત્રો, ભારતમાં તેનું પડવું બહુ ખરાબ માનવામાં આવે છે. કારણ કે મેં કહ્યું એ પ્રમાણે મીઠા પડવાથી ચંદ્ર, તમારા જે શુક્ર હોય છે, જે ઘરની પ્રગતિમાં બહુ જરૂરી છે, તે તમારા પર ખરાબ બને છે. જેના કારણે હંમેશા ખરાબ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે. 6 નંબરની વાત કરીએ મિત્રો, તો ધ્યાનથી સાંભળજો. મીઠાનું ક્યારેય પણ તમારે ખાસ કરીને કોઈની પાસે માંગવાનું નથી. ક્યારેય પણ તમારે ચોરી નથી કરવાની. મિત્રો, મીઠું એકદમ સસ્તી વસ્તુ છે, પરંતુ તેની ચોરી કરવી તમને મોંઘી પડી શકે છે. અમુક માણસો હોય છે જે મીઠું કોક પાસેથી લઈને આવે છે અને કહે છે કે મને મીઠું આપો, પણ વ્યક્તિને યાદ રાખે એના ઘરનું મીઠું જો તમે લીધું તો તેના ઘરના આચાર, વિચાર, સંસ્કાર બધું જ તમારી પાસે ખેંચાઈને આવે છે અને આપણે ખબર જ નથી. પ્રોબ્લેમ તો ત્યાં જ પડે જ્યારે તે ઘરમાં ગરીબી હોય છે અને તમારા ઘરમાં પણ ગરીબી આવી જાય છે. મિત્રો, પૈસા આપ્યા વિના કોઈનું મીઠું ખાવાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે. તો મિત્રો, આ નથી કરવાનું. તમારે
આગળના ઉપાયની હું તમને વાત કરું તો તમારે એ પણ ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે મિત્રો. સામાન્ય માન્યતા એવી છે કે મીઠું કોઈની પાસેથી તમારે કદી પણ એમનેમ નથી લેવાનું, મફત નથી લેવાનું કે નથી આપવાનું. હા મિત્રો, જ્યારે સાંજનો સમય હોય છે ત્યારે તમારે મીઠું દાનમાં નથી આપવાનું. હા, ઉધારે નથી આપવાનું. 6 વાગ્યા પછી કોઈ તમારા ઘર પાસે આવી મીઠું માંગે તો તમારે કદી પણ તેને મીઠું ન આપવું, કારણ કે માતા લક્ષ્મીનારાયણ જ થાય છે. આ સિવાય મીઠું તમારે ફેંકવાનું પણ નથી, નીચે પાડવાનું પણ નથી, અથવા તો બગાડવાનું પણ નથી. તે બહુ અશુભ અને બહુ ખરાબ માનવામાં આવે છે. મિત્રો, મીઠું હોય છે તે તમારે ઉધાર કે દાન પણ આપવું સારું માનવામાં આવતું નથી. કદી પણ કોઈ દિવસ કોઈને મીઠું આપશો નહીં. તમારે જો તેને મીઠું આપવું જ હોય, તેને નવા પૈસાથી, એટલે કે પૈસા આપો અને કહો કે તમે દુકાનેથી મીઠું લઈ આવો, પણ તમારા ઘરનું મીઠું નહીં લેવાનું. મિત્રો, જ્યારે પિતૃપક્ષ જેવા પ્રસંગોએ બ્રાહ્મણોને સીધું દાન, એટલે કે શું દાન કરીએ છીએ, ધ્યાનથી સાંભળજો. ઘઉં, દાળ, ચોખા, ઘી તેમજ અન્ય વસ્તુ આપવામાં આવે છે, પણ મીઠું તેની સાથે હોવું જોઈએ, તો જ તમારું દાન પૂર્ણ થાય છે. હા મિત્રો, તમે જ્યારે પણ કોઈને દાન દો છો, ખાસ કરીને હું જેની વાત કરું છું તે બ્રાહ્મણ. હા મિત્રો, બ્રાહ્મણને તમે જમાડો છો ત્યારે પણ અલગથી તમને એને મીઠું આપી શકો છો. તો હું તમને ગેરંટી મારીને કહું છું કે તમારું દાન, તમારું જમવાનું પુણ્ય તમને મળી જશે. મિત્રો, હવે તમને આગળના ઉપાયની વાત કરું, જે મીઠાનો ઉપાય છે તે ધ્યાનથી સાંભળજો મિત્રો. ધનનો પ્રવાહ તમારે જાળવવા માટે શું કરવાનું છે? જે ઉપાય છે તે જ તમારા પૈસા હોય છે. અમુકના મને નીચે કોમેન્ટ આવી રહી હતી કે મારા પૈસા ઘરમાંથી પ્રોબ્લેમ પડે છે અને આ તે તમારે શું કરવું? તો એ ધ્યાનથી સાંભળો. ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે. હા મિત્રો, કોઈ પણ જાતનો કાચનો ગ્લાસ હાલે. તેમાં તમારે પાણી ભેગું કરવાનું, મીઠું એમાં નાખી દેવાનું, એટલે કે મિક્સ કરી દેવાનું. તેને ઘરમાં જે આપણો નેતૃત્વ ખૂણો હોય છે એને રાખવાનું. હા મિત્રો, એને નેતૃત્વ ખૂણો પણ કહેવાય છે, નેતૃત્વ પણ કહેવાય છે. તેની પાછળ તમારે લાલ બલ્બ રાખવાનો છે. હા મિત્રો, જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે તે ગ્લાસને સાફ કરવાનો છે અને ફરીથી તેમાં મીઠું પાણીથી ભરી દેવાનું છે. મિત્રો, આ ઉપાય કરવાથી ઘરમાં કદી પણ ગરીબી છે એનો વાસ થતો નથી. જેટલી નકારાત્મક શક્તિ છે, ઉર્જા છે, મીઠું છે એ શોષી લે છે. મિત્રો, હું તમને આગળના ઉપાયની વાત કરું, ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ ઉપાય આપણા જે બુક હોય છે, જે આપણી શાસ્ત્રની બુક છે, એમાંથી હું તમને વર્ણવી રહી છું. જ્યારે પણ ધન અને આશીર્વાદ મેળવવાનો તમારો ઉપાય માનો કે તમારો આજે પૈસા આવવાના હોય છે અને પૈસા સારી રીતે સચવાઈ રહે, તો મિત્રો શું કરવાનું છે? કિચનનો ઉપાય તમારે ધ્યાનથી સાંભળવાનો છે. કાચના વાસણમાં તમારે મીઠું રાખવાનું છે, તેમાં 4-5 લવિંગ રાખો. હા મિત્રો, તેનાથી ધન આવવા લાગશે અને ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે. માતા લક્ષ્મીના અને એક તરફ મીઠું તેની સુગંધ જાળવી રાખશે, બીજી તરફ આ રીતે પૈસાની કોઈ કમી નહીં રહે. મિત્રો, હવે હું તમને જે ઉપાય કહેવા જઈ રહી છું તે તમારે ધ્યાનથી સાંભળવાનો છે. મિત્રો, આપણે વિડીયોમાં હું તમને જે ઉપાય કહું છું તે તમે
ગમે તે રીતે કરી શકો છો. એક પણ ઉપાય કરી શકો, તમને તેનું રિઝલ્ટ અઠવાડિયામાં મળી જશે. મિત્રો, પણ આ ઉપાય જ્યારે તમે કરો ત્યારે કોઈને પણ કહેવાનું નથી. હા મિત્રો, નહીંતર તેના ઉપાયનો પ્રોબ્લેમ થઈ શકે છે. તો મિત્રો, વાત કરું છું બાથરૂમ હોય છે, શૌચાલય હોય છે. તેમાં તમારે દોષ મુક્તિના જે ઉપાય છે, જેને દોષ લાગી જાય છે, જે વ્યક્તિ કામ કરવા જાય છે બહાર અને એનું કામ પૂરું ન થતું હોય, હેરાનગતિ થતી હોય, તો મિત્રો હું તમને એક સંબંધ કહું કે બાથરૂમના શૌચાલયનો દોષ મુક્તનો ઉપાય તો તમારે ધ્યાનથી સાંભળવાનું છે. મિત્રો, મીઠું એક એવું રસાયણ છે જે તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે. કાચના વાસણમાં મીઠું ભરવાનું છે અને આ વાસણને તમારે બાથરૂમમાં રાખવાનું છે. હા મિત્રો, આ ઉપાયનો બહુ જાદુઈ ઉપાય છે. તમે જો કરશો તો તમારા ઘરમાં નકારાત્મક જે ઉર્જા છે તે દૂર થઈ જશે. મિત્રો, તમારે શું કરવાનું છે? દર મહિને વાસણમાં મીઠું બદલતા રહેવાનું છે. જૂનું મીઠું ફેંકી દેવાનું છે અને શૌચાલયમાં મીઠું ભરેલું કાચનું વાસણ રાખવાનું છે. 15 દિવસ પછી બદલવાનું છે. સૌપ્રથમ શૌચાલયના રિંગમાં રેડવાનું છે. હા મિત્રો, જ્યારે તમે પાણી બદલો અથવા તો મીઠું બદલો, માનો કે તમારે 1 અઠવાડિયું વહી ગયું, 1 મહિનો વહી ગયો, તમારે પાણી બદલવાનું છે અથવા તો કાચના જે બાઉલ છે તેમાં મીઠું રાખવું છે, તો તેને તમારે નીચે રિંગમાં રેડી દેવાનું છે. ત્યાં ને ત્યાં શૌચાલયમાં જે મીઠું બહાર નથી લેવાનું. મિત્રો, તેના ફાયદા પણ ઘણા છે. તમને તેના ફાયદા 1 અઠવાડિયામાં જોવા મળી શકે છે. મિત્રો, હવે તમને વાત કરવા જઈ રહી છું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. હજી સુધી તમે વિડીયોને લાઈક ન કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી કરીને માતાના આશીર્વાદ તમારા પર બન્યા રહે. મિત્રો, એક રીતે જોઈએ તો વ્યક્તિગત બધા જ માટે મીઠું ભર લ્યો. તમારા માથા પર સાંજે 3 વખત ઉતારી લેવાનું છે. હા મિત્રો, કોકની પાસે ગમે મીઠું લીધેલું હોય, તમારે લેવું જ પડે એમ હોય તો જ તમારે આ ઉપાય કરવાનો છે. તમને એની નેગેટિવ ઉર્જા તમારી પાસે આવતી નથી. હા મિત્રો, આ એક ઉપાય છે. જેને મીઠું લીધેલ છે તેને ઉપાય કરવાથી પણ સારું રહે છે. આ ઉપાય તમે ઘરના મીઠામાંથી પણ કરી શકો છો. જેને નજર લાગી હોય, નજર દોષ હોય, મિત્રો શું કરવાનું છે? તમારા માથા પર સાંજે 3 વખત ઉતારી લેવાનું છે અને દરવાજાની બહાર ફેંકી દેવાનું છે. આવું સતત 3 દિવસ સુધી કરો. જો તમને રાહત ના મળે તો તમારા માથા પર મીઠું નાખો અને શૌચાલયમાં રેડી દો. તમારા ઘરનો જે પ્રોબ્લેમ છે, કલેશ છે, એ બધો દૂર થઈ જશે. તેમાં તમને ચોક્કસ ફાયદો મળશે. મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો ધ્યાનથી સાંભળજો. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે, પલંગમાં પડ્યો રહે છે અથવા તો તેને પ્રોબ્લેમ છે કંઈક શરીરની, તે પલંગમાં જ પડ્યો રહે છે, તો મિત્રો શું કરવાનું છે? કાચના વાસણમાં મીઠું રાખો. અઠવાડિયા પછી મીઠું બદલતા રહો. ફરીથી બદલી નાખો. ધીમે ધીમે વ્યક્તિના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે. હા મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો રોગોથી રાહત મેળવવા માટે તમારે શું કરવાનું છે? જે વ્યક્તિને હાલતા મહિને 2-3 વખત હેરાન થતા હોય છે,
હોસ્પિટલના ચક્કરો ખાતા હોય છે અથવા તો દવાઓ ખાતા હોય, તેને અમારી ભાષામાં નજરદોષ કહેવાય છે. તેનાથી બચવા માટે તમારે શું કરવાનું છે તો કે સૂતી વખતે ઓશીકું તમારે પૂર્વ તરફ રાખી દેવાનું છે. તમારા બેડરૂમમાં એક પાછળમાં જે સેંધા મીઠું આવે છે, હા મિત્રો, સેંધા મીઠું બહુ મોટું હોય છે, એના કેટલાક ટુકડા રાખવાના છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, રોગથી બચવા લાગશો. અને સામાન્ય મીઠાનો થોડોક ઉપયોગ તમારે કરવાનો છે. જો ન હોય તો સેંધા મીઠું પણ ઉત્તમ, સારામાં સારું માનવામાં આવે છે. તેના બદલે તમે ભોજન દરમિયાન સેંધા મીઠું અથવા તો કાળા મીઠાનો ઉપયોગ કરી શકો છો, તો પણ તમને ફાયદો મળશે. મિત્રો, આગળના ઉપાયની વાત કરું, ધ્યાનથી સાંભળજો. તમારે શું કરવાનું છે તો કે નજર ઉતારી એટલે કે ઉતારવાનો ઉપાય હું તમને કહી રહી છું. જેને નજર દોષ હોય, નજર દોષ એટલે કંઈક જાતનો પ્રોબ્લેમ, તમે ધ્યાનથી સાંભળજો મિત્રો. અમુક માણસો છે જે ખોવાયેલા હોય છે, જે માણસો બેઠા બેઠા ખોવાઈ જાય છે, તેના વિચાર વાયુ છે ચાલુ જ રહે છે. તે ગમે તે કરે, તેને વિચારમાંથી બહાર નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે. તો મિત્રો, આ ગ્રહનો પ્રોબ્લેમ કહેવાય છે. તો તમારે આ ગ્રહના પ્રોબ્લેમ માટે શું કરવાનું છે? તમારે નજર ઉતારવાની છે. નજર ઉતારવા માટે તમારે ઉપાય કરવાનો છે. જો તમને અથવા તો કોઈ બાળકને કોઈની નજર લાગી હોય, તેનેથી તમારે શું કરવાનું છે? એક ચપટી મીઠું 7 વખત ઉતારી વહેતા પાણીમાં ધોઈ લેવાનું છે. અને ન હોય તો નળ ખોલો અને તેને વહેતા પાણીમાં તમારે મીઠું નાખી દેવાનું છે. તેનાથી તમારો નજર દોષ છે એ દૂર થઈ જશે. હા મિત્રો, જૂના જમાનામાં નજર દોષ આવી રીતે જ ઉતારતા હતા. તમને ધ્યાનથી કહી દઉં કે તમારા મમ્મી પપ્પા અથવા તો આપણા દાદા દાદી હતા, તેને પણ આ ઉપાયની ખબર હતી. સૂકા મરચાં એટલે કે લાલ મરચાં, જેમાં મીઠું નાખી 7 વાર માથામાંથી ફેરવી પછી મરચાં હોય એ પછી અગ્નિમાં સમાવતા. તેનાથી જે ધુમાડો નીકળતો તેને જ કહેવામાં આવતું નજર દોષ. મિત્રો, આ ઉપાય પણ તમે કરી શકો છો. મિત્રો, 15મો ઉપાય કહેવા જઈ રહી છું. તો હવે મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો. ઝઘડાથી બચવા માટે તમારે શું કરવાનું છે? હવે તમારો ઝઘડો છે અને હું તમને કહું, મિત્રો, પતિ પત્ની વચ્ચે હોય, જે મુદ્દે ઝઘડો થતો હોય, તમારે 2-3 વર્ષ થઈ ગયા હોય અને એની વાતનો ઉકેલ જ ના આવતો હોય, તો કોઈ પણ પ્રકારની માનસિક અશાંતિ હોય, બેડરૂમમાં તમારે શું કરવાનું છે? ગમે તે 4 ખૂણામાંથી તમારે એક ખૂણામાં મીઠું રાખવાનું છે. તેનાથી શું થશે તો કે નકારાત્મક ઉર્જા દૂર થશે. મિત્રો, 1 મહિના પછી બેડરૂમમાં એક ખૂણામાં એક નવું મીઠું રાખવાનું. જ્યાં સુધી તમારા બેનો પ્રેમ સંબંધ હંમેશા જેવો નાશ બને ત્યાં સુધી એક ખૂણામાં બેડરૂમમાં મીઠું રાખી દેવાનું, અથવા તમે નાની એવી શીશી પણ રાખી શકો છો. તેમાં મીઠું નાખી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થશે. મિત્રો, આગળના ઉપાયની વાત કરું, 16મો ઉપાય. મિત્રો, વિડીયો બહુ મહેનતથી બનાવીએ છીએ, તો કોઈ કાંઈ ન કહી શકો તો કંઈ નહીં, પણ વિડીયોને એક લાઈક તો તમે જરૂર કરી શકો છો, જેથી કરીને આવા વિડીયો છે એ તમને અમારી સામે, તમારી સમક્ષ અમે મૂકતા રહીએ. મિત્રો, હું તમને જે વાત કરવા જઈ રહી છું એ છે 16મો ઉપાય. કુંડલીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો શું થાય? હા મિત્રો, જો તમને આ નબળું હોય ચંદ્ર અને મંગળ,
તો તમારે શું કરવાનું છે? કુંડલીમાં જો ચંદ્ર નબળો હોય તો ભોજન દરમિયાન સામાન્ય મીઠાનો ઉપયોગ તમે ન કરતા, પરંતુ સેંધા નમકનો ઉપયોગ તમારે કરવાનો છે. તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા છે એ બચી શકશો. પરંતુ જો મિત્રો કુંડલીમાં મંગળ નડતો હોય તો તમારે ભોજનમાં દરિયાઈ મીઠાનો જ ઉપયોગ કરવાનો છે. તમને જે આ ગ્રહોનો પ્રોબ્લેમ છે તે દૂર થઈ જશે. મિત્રો, હું તમને 17મો ઉપાય કહેવા જઈ રહી છું. એ ખાસ કરીને આ વિડીયોનો મેઇન ટોપિક છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. તમારે શું કરવાનું છે? તમારે ગરવી દૂર કરવી છે તો આ ઉપાય તમારે બહુ ખાસ છે, બહુ કામનો છે. અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય મિત્રો યાદ રાખજો, ગુરુવાર આ ઉપાય નથી કરવાનો. તમારે શું કરવાનું છે? આખા અઠવાડિયામાં તમારે એકવાર તમે ગુરુવાર છોડીને પોતું કરવાનું છે. હા મિત્રો, તેમાંય કયું મીઠું નાખવાનું છે? તો કે સમુદ્રી મીઠું. જ્યાં આપણે સમુદ્રનું મીઠું આવે છે તેમના પાણીમાં ભેળવી તમારે આખા ઘરમાં તેનાથી પોતા મારવાના છે. ગુરુવારના દિવસે નહીં, બાકીના આખા અઠવાડિયામાં ગમે તે કરી શકો છો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જા નાશ પામે છે, વાતાવરણ પવિત્ર બને છે. તેનાથી લક્ષ્મી પ્રસરણનો માર્ગ ખુલે છે, ઘરમાં બરકત થાય છે. મિત્રો, તમારે આ ખાસ કરીને કરવું જોઈએ. તમે 1 મહિનો કરશો તો આ વિડીયોમાં પાછા આવશો અને આ લાઈક કરીને જ તમે જશો. કારણ કે આ ઉપાય ઘણા બધા માણસોની ગરીબીને દૂર કરી છે. મિત્રો, 18મો ઉપાય કહું, ધ્યાનથી સાંભળો. મીઠાથી જો વાસ્તુ દોષ દૂર કરવો હોય તો હા મિત્રો, મીઠાની વાસ્તુ દોષ છે એ લાગી ગયો હોય, જેના ઘરમાં વાસ્તુ દોષ છે તેને શું કરવાનું છે? વાસ્તુ દોષ હોય તેને તમે બદલી શકતા નથી. તેના સિસ્ટમ શું છે તે ખબર નથી પડતી. આપણા ઘરમાં અથવા તમારી જોડે વાસ્તુ દોષ છે તો તમારે શું થશે? ઉદાસી આપણને લાગે છે, બીક લાગે છે, ચિંતાની સ્થિતિ તમારી બને તો તમારે શું કરવાનું છે? આવી સ્થિતિમાં બંને હાથને મીઠામાં ભરી થોડીક વાર રાખો. પછી તમારે વોશરૂમમાં એટલે કે વોશ બેસિનમાં 2 હાથ ધોઈ નાખવાના છે મિત્રો. અને ત્યાં શું કરવાનું છે? મીઠું ફેંકશો ત્યાં ને ત્યાં મીઠું ફેંકી દેવાનું છે. મિત્રો, તમારા મનમાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યો હોય, તમને 19મા ઉપાયની વાત કરું તો ધ્યાનથી સાંભળજો. જે લોકો હોય છે બેઠા બેઠા બેચેની અનુભવે છે, તેનું મન અશાંત રહે છે, તેને શું કરવાનું છે? મનમાંથી બેચેની દૂર કરવા માટેનો ઉપાય તમને કહેવા જઈ રહી છું. ધ્યાનથી સાંભળો. જો તમારું મન ખૂબ જ શાંત રહે છે, તમારા વિચાર ચાલતા જ રહે છે અને તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરો છો, તો આના કારણે તમારા સ્વાસ્થ્ય બગડી શકે છે. નિંદા ડર નહીં આવે. સવારે નીંદરમાં શું થશે? સવારે વહેલા ઉઠી જશો, ડર લાગશે, તો તમારે મીઠાના પાણીથી તમારે સ્નાન કરવાનું છે, નહાવાનું છે. હા મિત્રો, શરીર શુદ્ધ થશે અને મન ચંચળ થશે. તમારું શાંત બની જશે મન. અને આગળના ઉપાયની વાત કરું તો ધ્યાનથી સાંભળજો. 20મો ઉપાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ, જો કોઈ વ્યક્તિને સતત આર્થિક સમસ્યા થતી હોય ને કોઈ કારણ વગર પૈસાનો પ્રોબ્લેમ થતો હોય, તો ખોટ આવતી હોય, તો પૈસા જે યુઝ કરે છે તે કંઈ કામ નથી આવતા, આગળ જતાં તે પૈસામાં પ્રોબ્લેમ આવે છે, પૈસા કમાવામાં પણ પ્રોબ્લેમ આવે છે. તમારે શું કરવાનું છે? 1 ગ્લાસ પાણી ભરવાનું છે, તેમાં મુઠ્ઠીભર મીઠું નાખવાનું છે. પછી ગ્લાસને મીઠું ભરેલા ભરેલા દક્ષિણ અને પશ્ચિમ ખૂણો હોય છે ત્યાં રાખી દેવાનું છે.
હા મિત્રો, આ ઉપાય કરવાથી આર્થિક નુકસાનીથી તમે રાહત મેળવી શકશો. પણ તમારે હવે શું કરવાનું છે સાંભળો, ધ્યાનમાં રાખો. દર અઠવાડિયે આ પાણી તમારે ચેન્જ કરતું રહેવાનું છે, બદલતું રહેવાનું છે. તેનાથી ઘરમાં સુખ અને તમારા ઘરમાં આશીર્વાદ બન્યા રહેશે. મિત્રો, હવે 21મો ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી. મિત્રો, જો તમારા ઘરમાં ખરાબ ઉર્જા, નકારાત્મક ઉર્જાનો દબદબો છે, જે ઘરમાં તમને લાગે છે મન બેચેન થાય છે, ઘરની સાફ કરતી વખતે, ઘરમાં સાફ સફાઈ કરતી વખતે પાણી, એમાં તમારે શું કરવાનું છે, 1 ચમચી મીઠું નાખી દેવાનું છે. આમ કરવાથી ઘરમાં જે કાંઈ સકારાત્મક હોય છે ઉર્જા, તે જળવાઈ રહેશે અને ઘરની મીઠાથી તમારે કરવાથી ઝડપથી તમારા ઘરમાં ધન પ્રાપ્ત પણ થાય છે. જો તમારે પ્રગતિ જ કરવાની હોય અથવા તો પ્રગતિ જોતી હોય તો નવું ઘર હોય. અમુક માણસો ઓફિસમાં રહેતા હોય પણ ઘરમાં કોઈ રહેતું જ નથી અને ઘરની બાબતે બહુ ઢીલા હોય છે, તો મિત્રો તેને શું કરવાનું છે? ગુરુવાર સિવાય રોજ પોતા કરવાના છે. પોતા કર્યા પછી શાંતિથી તમારે તે પોતું પાણી શૌચાલયમાં નાખી દેવાનું છે. તો મિત્રો, તેનાથી તમારી નકારાત્મક ઉર્જા છે એ દૂર થઈ જાય છે. મિત્રો, આ પૂરો વિડીયો હતો જેમાં મેં તમને ઉપાય કહી દીધા, ફાયદા કહી દીધા. તમને ક્યાં ક્યાં દોષ હોય છે, તે શું થાય છે તેના વિશે પણ અમે ડિટેલ્સમાં માહિતી આપી. છતાં પણ કોઈ જ જાતનું રહી ગયું હોય, ઘરમાં કાંઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતના કંઈ મુશ્કેલી આવી હોય, તો મિત્રો તમે નીચે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તમને બને એટલી કોશિશ કરીશ અને તમારા કામ બનવા લાગશે અને ઉકેલવા પણ લાગશે. હા મિત્રો, અને કોમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. અને આવા જ નવા ટોપિક છે એ અમે તમને આપતા રહીશું. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય મિત્રો, તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે મને પૂછી શકો છો. હું તમને ડાયરેક્ટલી આન્સર આપીશ, તમને સંતોષ કરાવીશ. અને છતાં પણ આમાંથી કંઈ રહી ગયું હોય તો એ નીચે તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો હવે મળીશું. કાંઈક પણ પૂછવું હોય તો 2 ચીજ પૂછી શકો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.